મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે। આ મુલાકાત દરમિયાન તેઓ જિલ્લામાં થયેલા નુકસાનની સમીક્ષા પણ કરશે। આ સાથે જ નુકસાનીનો અંદાજ મેળવશે। આ દરમિયાન તેઓ સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી સમગ્ર પરિસ્થિતિનો અહેવાલ મેળવી પીડિત લોકોને શક્ય તેટલી મદદ કરશે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેતીવાડીને વ્યાપક નુકસાન થયું છે। भारी पवन साथे वरसाद पड्यो હતો તેને લઈને ભાગ સોઈગામ થરાદ સહિતનો વિસ્તાર પ્રભાવિત થયો હતો। પ્રભાવિત વિસ્તારના લોકોને ઝડપી સહાય મળે તે માટે વહીવટીતંત્ર તેજ બન્યું છે। આ તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે। તેઓ સોઈગામ થરાદ ભાગ વિસ્તારની મુલાકાત કરી વહીવટી તંત્ર પાસેથી સમગ્ર પૂરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા કરશે અને જરૂરી લોકો સુધી મદદ પહોંચે તે માટેના સૂચનો કરશે। સમજી ચૌધરી, દૂરદર્શન સમાચાર, બનાસકાંઠા।